क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટમાં શિક્ષણ તંત્ર ખાડી ગયું છે। જર્જરિત શાળામાં શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા। વર્ષ 2008 થી ભાડાના મકાનમાં શાળા નંબર 99 ચાલે છે। જર્જરિત દિવાલના બોર્ડ પર શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવા માટે મજબૂર બન્યા છે। કોર્પોરેશન દર મહિને આ શાળા માટે રૂપિયા 33,000નું ભાડું આપે છે। આ વિદ્યાર્થીઓને ખૂબ જ અગવડતા પડે છે। તાત્કાલિક સરકાર निर्णय लेवो जोईए અને શાળા બનાવવી જોઈએ તેવું શિક્ષક કહેતા જોવા મળ્યા છે। શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારાએ ન્યૂઝ કેપિટલ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી। હું ઘણા પ્રયત્ન કરું છું, વોર્ડ નંબર 15માં ટીપી ફાઇનલ નથી થઈ, માટે આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે તેવું વિક્રમભાઈએ જણાવ્યું છે। સરકારી ખરાબો મેળવી અમે નવી સ્કૂલ બનાવીશું તેવું પણ તેમણે જણાવ્યું છે। શાળા નંબર 99માં 207 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 જ વોશરૂમ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પૂજારા આપણી સાથે છે। વિક્રમભાઈ, જે રીતે શાળા નંબર 99ની હાલત છે, આ હાલત વિશે આપ જાણકારી મેળવી છે કે નથી મેળવી? આપ શાળા નંબર 99ની મને ખ્યાલ છે, અત્યારે ભાડાના મકાનમાં બેસે છે। ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ સારી છે। પહેલો જ શબ્દ તમને હું કહેવા માંગીશ, ભાડાના મકાનમાં શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે તમારા મોઢે આ નીકળે, ભાડાનું મકાન કેવું લાગે? તમારી વાત સાવ સાચી છે। મેં કોર્પોરેશનમાં પત્ર વ્યવહાર પણ કર્યો છે અને જગ્યાની માંગણી પણ કરી છે, પરંતુ હાલ ત્યાં ટીપી ફાઇનલ થઈ ન હોવાથી, ત્યાં ટીપી ફાઇનલ નથી થઈ એટલે કોઈ મને પ્લોટ નથી। મેં એન્જિનિયરોને એટલે જે તે ઝોનના ડીએ સાહેબ સાથે પણ પહેલા વાત કરી હતી અને હાલમાં શ્રીવાસ્તવ સાહેબ સાથે પણ આજે વાત કરેલી છે ફરી પાછી, કે ભાઈ ત્યાં જો કોઈ ખરાબો હોય તો ભલે કલેક્ટર પાસે માંગણી કરવી પડે। કલેક્ટર પાસે પણ માંગણી કરી અને આપણું ઘરનું પોતાનું બિલ્ડિંગ થઈ અને બાળકો માટે, અને બાળકોની સંખ્યા પણ વધે છે એટલા માટે પણ વધારે મને રસ છે। જેટલી સંખ્યા અત્યારે છે એનાથી પણ સંખ્યા વધારે, અને છેવાડાના માનવી કોઈ પણ બાળક આપણું શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ, એ તો આપણી નેમ છે। એટલે મારો પ્રયત્ન ચાલુ જ છે અને 100% આપણે એના માટે પોઝિટિવ પ્રયત્ન કરીને જગ્યા મળે એટલે આપણું પોતાનું બિલ્ડિંગ કરશું આપણે। એની બે બાથરૂમ છે, 2 બાથરૂમમાં લાઈનો લાગે છે બાળકોને બાથરૂમ જવા માટે। એક નાનું ભૂલકું જ્યારે 15 મિનિટ સુધી બાથરૂમ કરવા લાઈનમાં ઊભું રહે, આ દ્રશ્ય કેવા? તમારી વાત સાવ સાચી છે, એટલે જ કહું છું કે મને કામ મારે 2 વસ્તુ કરવી પડે છે ભાઈ। મને જો જગ્યા ટીપી ફાઇનલ નથી એટલે જગ્યા નથી, તો જો કોઈ ખરાબો મળે કલેક્ટરના માધ્યમથી કે એની ચાલુ છે તપાસ થઈ અને આવી જાય, એટલા માટે ક્યાંક જગ્યા મળે પ્રોપર, તો કોર્પોરેશનનો હંમેશા ભારતીય જનતા પાર્ટીનો સાથ સહકાર જ હોય છે। કોઈ પણ નવી બિલ્ડિંગ માટે હું અહીંથી કરું છું, તો અત્યારે મારી ઘણી સ્કૂલો ચાલુ છે, તો મને અમારા પદાધિકારીઓ અને બધાનો સપોર્ટ છે જ। એટલે કામ અને જગ્યા મળશે તો આપણે આપણી નવી કરશું, અથવા ન જો જગ્યા મને જ્યાં સુધી મળે ત્યાં સુધી આ બિલ્ડિંગ છે, અથવા કોઈ એવું નવું હજી બિલ્ડિંગ મળતું હોય અને ભલે થોડુંક કદાચ મોટું બિલ્ડિંગ સારું મળતું હોય તો એ મને વાંધો નથી। મારા 2 રીતના પ્રયત્ન ચાલુ છે। તમારા પ્રયત્ન ચાલુ છે। ખરાબાની તમે વાત કરી, 2008 થી આ પ્રશ્ન છે, તો અત્યાર સુધી કોઈ આ વિચાર જ ન કર્યો હશે, પણ આપણે કરીએ છીએ, આ વધારે સારી રીતે પૂર્ણ થાય એવો પ્રયત્ન કરીએ છીએ। કેટલા સમયમાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે, સારી જગ્યામાં મળી રહે, આપનો પ્રયત્ન રહેશે? સારું શિક્ષણ તો અત્યારે પણ મળે જ છે, આજના દિવસે ચાલુ જ છે સ્કૂલ, પણ ખંડેરમાં મળે છે સાહેબ। એટલે જ કહું છું કે મને વધીને અઠવાડિયામાં શ્રીવાસ્તવ સાહેબ સાથે મેં આજે જ વાત કરી છે, એમની પાસેથી મને પ્રાથમિક રીતે શું મળે છે એ પાછું હું તમને ફીડબેક આપી શકું કે ભાઈ કોઈ પણ એક તમને ખ્યાલ હોય છે કે સરકારની બધી જે હોય છે એની એક પ્રોસિજર હોય। દાખલા તરીકે મને એમ કહે કે ભાઈ આ ખરાબો એક છે તો એની મારે વિધિ કરવી પડતી હોય, તો એ બધી વિધિ કરવામાં સ્વાભાવિક છે, સમય જતો હોય છે, પરંતુ મને હું 2 કે 3 દિવસમાં, હું ત્યાં 3 દિવસ પછી 2 દિવસ પછી આવવાના શ્રીવાસ્તવ સાહેબ, મેં આજે જ નક્કી કરી લીધું છે રૂબરૂ જઈ અને એમના માધ્યમથી ક્યાં પણ જે કંઈ મને માહિતી આવશે એના ઉપર હું તરત એક્શન લઈશ। ભાડાનું મકાન છે, ખૂબ જ ખરાબ હાલત છે, 33,000 રૂપિયા ભાડું છે। કોઈક સારી જગ્યાએ આ ભાડું ભરીને વિદ્યાર્થીઓને ટ્રાન્સફર ત્યાં સુધી કરાશે? કારણ કે બાળક છે ખંડેર જેવા રૂમમાં ભણે છે। 100% આપે જે મને સૂચન કર્યું છે એ બાબત દિશામાં પણ હું આજુબાજુમાં જો કોઈ બીજું મકાન મળી શકે મને ભાડે, તો એ માટેના પણ હું પ્રયત્ન કરીશ। આ હતા વિક્રમભાઈ પૂજારા। તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આગામી દિવસોમાં જો સરકારી ખરાબો સારી જગ્યામાં મળશે તો તાત્કાલિક નવી સ્કૂલ બનાવાશે અને ભાડાનું મકાન પણ અન્ય જગ્યાએ કે મળશે સારી કન્ડિશનમાં, તો વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તેમજ સારું શિક્ષણ તેમને મળે તે માટે તેમના પ્રયત્ન રહેશે।
કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ઋષિ આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે. ઋષિ, ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના મોટા મોટા સ્લોગન આપવામાં આવે, મોટી મોટી વાતો કરવામાં આવે, પરંતુ રાજકોટમાં જે દ્રશ્યો અમે જોયા, જે સ્થિતિ અમે જોઈ, આવામાં કેવી રીતે વિદ્યાર્થીઓ ભણશે? કેટલી વાર રજૂઆત કરવામાં આવી શાળા બનાવવાની, શું જવાબ સામેથી મળ્યો છે અને શા માટે હજુ સુધી શાળા નથી બનાવવામાં આવી? વિદ્યાર્થીઓને શું અગવડતા? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 99 છે. આ વર્ષ 2008 થી ભાડાના મકાનમાં આ શાળા ચાલુ છે. હાલ અત્યારે વોર્ડ નંબર 15 વિસ્તારમાં શાળા આવે છે. શાળાની વાત કરવામાં આવે તો કોર્પોરેશન 33,000 રૂપિયા આ ભાડાના મકાનનું ભાડું ભરે છે અને એમાં 4 થી 5 રૂમ છે અને એ પણ ખંડેર હાલત જેવા રૂમ છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે થઈને હાલ તો અત્યારે શિક્ષણ ચાલુ છે, પરંતુ જે જર્જરિત ભાડાના મકાનમાં ચાલુ છે તેની સામે સૌથી મોટો સવાલ એ સામે આવી રહ્યો છે સત્તાધીશોનો કે જે રીતે જે સમગ્ર વિડીયો સામે આવ્યા છે, આ વિડીયો સમગ્ર ગુજરાતના શિક્ષણને શર્મસાર કરે તેવા આ વિડીયો છે. એક વિદ્યાર્થીને જ્યારે બાથરૂમ જવું હોય ત્યારે 15 મિનિટ સુધી તેને લાઇનમાં ઊભું રહેવું પડે છે. તેને પેટનો દુખાવો પણ થાય છે. નાના નાના ભૂલકાઓ એટલે ધોરણ 1 થી 5નો અભ્યાસ આ શાળામાં શરૂ છે. સવાર અને બપોર 2 પાળીમાં શિક્ષણ શરૂ છે. જે 6 ધોરણ પછીના વિદ્યાર્થીઓ છે તે અહીં શિક્ષણ મેળવી શકે તેમ જ નથી, માટે તેને અન્ય શાળા નંબર 61માં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ શાળાની જે ઘટનાક્રમ હું તમને વાત કરું તો આ શાળામાં જ્યારે શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓ આવે છે ત્યારે 207 તેની સંખ્યા છે. મધ્યાહન ભોજનની વાત તમે કરો, શિક્ષણ આપવાની વાત કરો, તે માત્ર એકને એક ઓરડામાં બધું તેને કરવું પડે છે. અન્ય કોઈ વ્યવસ્થા જ નથી અને ભાડાના મકાનમાં જે શાળા શરૂ છે તેનો મકાન માલિક ત્યાં ટેરેસ પર રહે છે, એટલે કે ઉપર મકાન માલિક રહે છે અને નીચે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળા નંબર 99 શરૂ છે. સવાલ એ તંત્ર સામે થઈ રહ્યો છે કે વર્ષ 2008 થી કોર્પોરેશન જો ભાડું ભરતું હોય તો અત્યાર સુધીના તમામ કોર્પોરેશનના કમિશનરો હોય કે પછી મેયરો હોય કે પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનો હોય, શું તેને આ શાળા ધ્યાનમાં નથી આવી? હાલ તો અત્યારે વિક્રમ પુજારાએ ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે સરકારી ખરાબો કલેક્ટર પાસે પણ માંગીશું અને એ ખરાબો મળીએ અમે નવી શાળા નિર્માણ કરીશું. પરંતુ રાજકોટનું શિક્ષણનું સ્તર સાવ નીચલી કક્ષાએ ગયું હોય તેવા આ વિડીયો સામે આવ્યા છે. ન્યૂઝ કેપિટલે આ શાળાની રૂબરૂ મુલાકાત કરી અને શિક્ષક પણ કહી રહ્યા છે કે ખૂબ જ દયનીય હાલત છે. સરકારે ખરેખર આ બાબતે ધ્યાન આપવું જોઈએ. જી જી ઋષિ, આભાર આપનો, આપ જોડાયા અને તમામ જાણકારી આપી તે માટે.